આજે આપણે આવી ગયા છીએ કેશોદ તાલુકામાં. ખેડૂતને શું ફાયદો થયો છે એના વિશે આજે આપણે માહિતી લેવા આવ્યા છીએ. તો સૌપ્રથમ આપણે ખેડૂતને જે પૂછીએ અને એના વિશે થોડીક માહિતી લઈએ. નમસ્તે. નમસ્કાર. રિઝલ્ટ મળ્યું છે એના વિશે થોડીક માહિતી લેવાની છે. તો સૌપ્રથમ તમારું નામ બતાવો. નામ વિજયભાઈ રામલભાઈ બકોત્રા. વિજયભાઈ રામલભાઈ બકોત્રા. બરોબર છે વિજયભાઈ. તો તમારે આજે ગામ કયું લાગે? પ્રાંસલી. તાલુકો કેશોદ. બરોબર છે વિજયભાઈ. આપણે જે તુવેર છે તો તુવેરમાં આ જે ગળો છે, ગળો આવે છે, થીપ્સ હોય છે અને ઈયળ હોય છે. તો ઈયળ માટે આપણે જે આપણી જે ધરતી ઔષધની પ્રોડક્ટ છે એમાં કઈ વાપરી છે? એમાં આપણે વિશ્વઋતા છે. તો વિશ્વઋતા છે આપણે જે મોલો છે, ગળો છે આવે એના માટેની. હા, તો ગળામાં તમારે જે છાંટ્યું પછી અત્યારે કેટલા દિવસ થયા છે? અત્યારે 15 દિવસ થઈ ગયા. તો આ છાંટ્યા પછી આ ગળામાં ને એમાં તમને કેવું લાગ્યું છે? એમાં નથી ગળો હવે નથી. છાંટ્યા પછી નથી દેખાતો. ઠીક છે. તો એમાં તમને રિઝલ્ટ મળ્યું 100%. આપણે જે છંટકાવ કર્યો ત્યારે ઈયળનો પ્રોબ્લેમ હતો. બહુ. તો ઈયળ માટે તમે કઈ વાપરી છે? એઝોની ને ધારદાર. ઈયળ માટે આપણે વાપરી છે એઝોની. તો ઈયળમાં કેવું છે અત્યારે તુવેરમાં? અત્યારે નથી ખેતરમાં નથી દેખાતી. તો એઝોની તમને છાંટ્યા પછી ઈયળમાં પણ તમારે સારું રિઝલ્ટ છે. અને અમુક ટકા થીપ્સ હતી તઈ જે છાંટ્યું તે થીપ્સમાં તમારે કેવું રહ્યું છે? રિઝલ્ટ એમાંય 100%. તો જે ધરતી ઔષધની તમે વિશ્વઋતા, એઝોની અને ધારદાર છાંટી છે તો એમાં પણ તમારે આમ રિઝલ્ટમાં કેવું છે? રિઝલ્ટમાં આ પડખે ઓલી દવાઈઓ છાંટી ને આપણી દવાઈ છાંટી. બરોબર. એટલે મને રિઝલ્ટ 100% જડ્યું છે. ઊંઘમાં નથી. તો એના કરતા આપણે સારું રિઝલ્ટ છે. બરોબર છે. તો આપણે જે ધરતી ઔષધની વાપરી છે તો અત્યારે 15 દિવસ થઈ ગયા છે. તો 15 દિવસ પછી હજી ક્યાંય ઈયળ દેખાતી નથી અને ચૂસ્યો નથી, ગરો નથી. એમાં પણ સારું રિઝલ્ટ મળ્યું છે. હા, તો આપણે જે ધરતી ઔષધની જે આ પ્રોડક્ટ વાપરી છે એનાથી તમે ખુશ છો ને? ખુશ.